હેપી મોર્નિંગ દિન વિશેષ કાર્યક્રમમાં સૌનું સ્વાગત છે। આજે 7 ઓગસ્ટ એટલે રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ। તેઓ 1861માં કોલકાતાની બાજુના ગામમાં તેઓનો જન્મ થયો અને 1941ના રોજ કલકત્તામાં જ તેઓએ પોતાના દેહનો ત્યાગ કર્યો। જે વિશ્વ વિભૂતિઓ છે એ 3-4 વિશ્વ વિભૂતિઓમાંની એક વિશ્વ વિભૂતિ એટલે રવિન્દ્રનાથ ટાગોર। આ રવિન્દ્રનાથ ટાગોર એ બહુવિધ વ્યક્તિત્વના ધની હતા। એક ઉત્તમ સાહિત્યકાર, ઉત્તમ કેળવણીકાર, ઉત્તમ નિબંધકાર, ઉત્તમ ચિત્રકાર, ઉત્તમ ગીતકાર અને એમાંય એનો ગીતાંજલિ નામનો ગીત સંગ્રહ ને લઈને એમને એશિયા ખંડમાં સૌથી પ્રથમ નોબેલ પારિતોષિક મળ્યું। આ પહેલી એવી વ્યક્તિ છે કે જેને સાહિત્યના ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો। તેઓ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતા। લંડનમાં કાયદાનું શિક્ષણ મેળવવા ગયા હતા, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ અને એના પ્રત્યેની ભાવનાને પરિણામે એ અભ્યાસ છોડીને ફરી દેશમાં પરત ફર્યા। ગાંધીજી સાથેનો સંપર્ક થયો। આ એવી વ્યક્તિ છે કે જેના ગીત બે દેશના રાષ્ટ્રગાન તરીકે આજે પણ સ્વીકૃત છે। આપણા દેશનું જનગણ મન એ ટાગોરની રચના છે અને એ જ બાંગ્લાદેશનું જે રાષ્ટ્રગીત છે એની રચના પણ ટાગોરે જ કરી હતી। આ એવી વ્યક્તિ હતી કે જેણે આ દેશની સભ્યતા અને સંસ્કૃતિને વિશ્વ સુધી પહોંચાડવાનું કામ પોતાના લેખન દ્વારા કર્યું હતું। એને અંગ્રેજોએ સર નામનો ખિતાબ આપ્યો હતો, પરંતુ જલિયાવાલા બાગમાં જ્યારે હત્યાકાંડ થયો ત્યારે એ ખૂબ દુઃખી થયા અને અંગ્રેજ સરકારે આપેલો જે ખિતાબ હતો એ એણે પરત આપી દીધો। એક ઉચ્ચ કોટીના શિક્ષણકાર, શિક્ષણવિદ કે જેની વિશ્વ આજે પણ નોંધ લે છે એવા ટાગોરજીએ શિક્ષણ વિશે પણ ખૂબ બધી વાતો, ખૂબ બધા લેખો લખ્યા છે। શાંતિનિકેતન નામની શાળા એ એમનું ઉત્તમ સર્જન છે કે જે આજે પણ હજુ દેશ અને દુનિયામાં ખૂબ જ પ્રચલિત છે। એણે કહ્યું કે જે મહાશાળાઓ છે, જે યુનિવર્સિટીઓ છે એ મહાપુરુષોના એનું પ્રગટીકરણના કારખાનાઓ છે અને અધ્યાપકો છે એના કારીગરો છે। શિક્ષણ વિશે એણે ખૂબ લખ્યું છે। એણે કહ્યું કે આ પ્રકૃતિ જ સાચો શિક્ષક છે। તેઓ પ્રકૃતિમાં ખૂબ જ માનનારા હતા અને એણે શિક્ષણ વિશે પણ ઘણું બધું લખ્યું છે। એણે કહ્યું કે બાળકની અંદર જે શક્તિઓ છે, બાળકની અંદર જે ક્ષમતાઓ છે એનું પ્રગટીકરણ એટલે કેળવણી, સત્યનું પ્રગટીકરણ એટલે કેળવણી, પ્રકૃતિને જોવાની, સમજવાની દ્રષ્ટિ, એને અનુભવવાની દ્રષ્ટિ એટલે કેળવણી। આ રીતે આપણે આજના દિવસે ટાગોરજીને શ્રદ્ધાંજલિ આપીએ, તેમને યાદ કરીએ અને એમનું જે ઉત્તમ સાહિત્ય છે એ પણ આપણે વાંચવા સમજવાનો પ્રયત્ન કરીએ। ઘણી બધી રચનાઓ, એકલો જાને રે એ એની અદ્ભુત રચના છે। ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં પણ વ્યક્તિએ પોતાએ એકલાએ જ લડવું પડે એની બહુ અદ્ભુત રીતે તેઓ એમાં એ રચનામાં વાત કરે છે। પંખીનો માળો અને બીજી એવી કેટલી એની રચનાઓ, કાબુલીવાલા કે જે આપણે સ્કૂલમાં
પ્રાથમિકમાં કવિતા તરીકે ભણતા હતા એ પણ એમની ઉત્તમ રચના છે. એટલે આ રીતે આપણે સૌ એ રવિન્દ્રનાથ ટાગોરજીને યાદ કરીએ, એમાંથી પ્રેરણા લઈએ અને એમને ખરી શ્રદ્ધાંજલિ આપીએ. ધન્યવાદ. ભારત માતા કી જય.